પાટીદાર અગ્રણી કે પટેલ ફરી સમાજના કેટલાક પ્રશ્નો સાથે મેદાને ઉતર્યા. પાટીદાર સમાજના ટ્રસ્ટોને લઈ સવાલો ઉઠાવ્યા. પાટીદાર સમાજના નામે માલિત ઉજારો પોતાનો સ્વાર્થ સાધે છે. સરકારે સમાજ માટે કરોડો રૂપિયા આપ્યા, પરંતુ તેનો કોઈ હિસાબ નથી. ગેરમાર્ગે દોરનાર અને માલિકીપણું લઈને બેસેલા પાટીદાર સમાજના ટ્રસ્ટો સામે કે પટેલે આંગળી ચીંધી. સરકારે રિસીવર બેસાડી તમામ આવા ટ્રસ્ટો પાસે હિસાબ લેવો જોઈએ અને તમામના ચાર્જ લઈ લેવા જોઈએ. જે ટ્રસ્ટીઓ મૃત્યુ પામે છે તેના નામ કમી કરો અને તેની જગ્યાએ નવી પેઢીના નામ લેવા જોઈએ, પરંતુ તેવું થતું નથી. સમાજના ટ્રસ્ટના નામે મોટી મોટી સંસ્થા બનાવી ગેરરીતિ કરતા ટ્રસ્ટીઓ સામે પાટીદાર અગ્રણી કે પટેલે બાયો ચડાવી. પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ સરકારે આપેલા કરોડો રૂપિયાના દાનનો હિસાબ આપે નહીં તો યુવાનોને પણ આ લડાઈમાં ઉતારવાની કે પટેલે ચીમકી આપી. થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી કે પટેલે પદ્મશ્રી મથુર સવાણીના પાટીદાર બંધારણ પત્રને લઈ પણ સવાલો ઉઠાવ્યા હતા. ફરી પાટીદાર અગ્રણી કે પટેલે પાટીદાર સમાજના ટ્રસ્ટોને લઈ સવાલો ઉઠાવતા પાટીદાર સમાજમાં ગરમાવો. આજે ફરીથી મીડિયાના આગેવાનો અને પ્રેસના આગેવાનોને મળવાનો મોકો એટલે થયો છે. થોડા દિવસ પહેલા હું બોલ્યો હતો પાટીદાર સમાજ વિશે, અને મને એમ હતું કે પાટીદાર સમાજમાંથી 5-25 માણસો ભેગા થઈ અને આ વાતને આગળ ચલાવશે. પણ આજે પાટીદાર સમાજના નામે ઘણા ટ્રસ્ટો નોંધાવે છે. માલતુજા લોકો, જે સમાજના પૈસાદાર માણસો, અને સમાજના નામે ટ્રસ્ટો બનાવી અને તેને સમગ્ર પાટીદાર સમાજનું નામ આપે, અથવા તો ફલાણું ઢીકણું એવું નામ આપે, અને ધીરે ધીરે એ ટ્રસ્ટ મોટું થાય પછી એ કોઈકની સાથે બેસી જાય ને કોઈનું દલાલ બની જાય, અથવા તો ગેરરીતિ એમાં ઉત્પન્ન થાય, એટલે એ ચાલી ન શકે. હાલમાં જે સમાજના નામે કોઈ પણ ટ્રસ્ટોએ દાન લીધા છે, કોઈ પણ ટ્રસ્ટોએ સમાજના નામે, પછી નાના મોટા દાન હોય, 1 રૂપિયો હોય કે 100 કરોડ હોય, એ લોકોને બહુ સીધી વાત છે કે નવા એ ટ્રસ્ટોએ એના વ્હાઇટ પેપર, એને ફાઇનલ વ્હાઇટ પેપર બહાર પાડવા પડશે ને. અમે તો હિસાબ માંગ્યો છે મીડિયામાં. અમારો એ છેલ્લી એક મિટિંગ હતી એની અંદર અમારા ફોન કોથળીમાં મુકાવ્યા હતા, એ પણ માંગ્યું છે. અલગ અલગ ટ્રસ્ટો પાસે ને નાનામાં નાનો માણસ ભલે દાન ના આપ્યું હોય, પણ જ્યારે સમાજની વાત હોય તો એ પણ કઈ લેખિત આપે અથવા તો માંગે તો એને સમાજે આ કાગળો આપવાની જવાબદારી છે. વ્હાઇટ પેપર બહાર પાડવાની જરૂર છે. સાથોસાથ સરકારે બહુ કરોડો રૂપિયા દાન આપ્યું, જમીનો આપી. કેશુભાઈથી માંડીને, એની પહેલાથી માંડીને, શંકરસિંહથી માંડીને ખૂબ મોટી જમીનો, ખૂબ મોટા પૈસા, કોઈ વિમાન ચલાવવા માટે, કોઈ સ્કૂલ ચલાવવા માટે, કોઈ ટ્રસ્ટ ચલાવવા માટે, પાટીદાર સમાજને આગળ કરવા માટે, ખેડૂતોના હિત માટે આ બધા ટ્રસ્ટોને પૈસા આપ્યા. એનો કોઈ હિસાબ નથી. મારે સીધું કહેવું છે સરકારને પણ કે આપ સાહેબને બી વિનંતી છે કે આ જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે, માલિકીપણું બનાવીને બેઠા છે, અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે, તો આની ઉપર રિસીવર બેસાડી આ ટ્રસ્ટના બધાના ચાર્જ લઈ લેવા જોઈએ. ત્રીજું, સાથોસાથ જે માણસો મરી જાય છે ટ્રસ્ટીઓ, એનું નામ કમી કરો. એની પાછળ એની પેઢીને કે તમે નવા નામ તો લો, પણ નથી એવું થતું. દુઃખની વાત એ છે કે ધીરે ધીરે એક સમાજ, એક ટ્રસ્ટ 50-60-70 કરોડ રૂપિયા ભેગા થાય, 100 કરોડ ભેગા થાય એટલે એની બાજુમાં એક બગલ બચ્ચું નાનું ટ્રસ્ટ બનાવે. એની ઓફિસ કંઈક આ જગ્યાએ રાખે, કંઈ અહીંયા રાખે, કોઈ આમ રાખે, ગુજરાતના કોઈ બી ખૂણે ઓફિસ રાખે. પછી એ જે બગલ બચ્ચું બનાવેલું ટ્રસ્ટ હોય એ 2 જણા સમજોતો કરી લે કે આપણે યુનિવર્સિટી બનાવીએ, આપણે મોટી હોસ્પિટલ બનાવીએ, આપણે ફલાણું બનાવીએ, આપણે ખેડૂત માટે આ કરી લઈએ, એમ કરીને નાના માણસોને પિંજરામાં પૂરવાની વાત કરે. પછી એ 2 ટ્રસ્ટ સમજોતો કરીને જે મૂળ ટ્રસ્ટની અંદર હતા અથવા નવા ઉમેરવાના હતા, યુવાઓને ઉમેરવાના હતા, એની બદલે આ બની બેઠેલા માલિકો, અને બદમાશ કહીએ તો કંઈ ખોટું નથી, અને બદમાશી જ કહેવાય દેશી ભાષામાં.
સૌરાષ્ટ્રની ભાષામાં વ્હાઇટ કોલર ગુંડા આમ ઇંગ્લિશમાં કહીએ ને, અમારે એમ કહેતા સૌરાષ્ટ્રની અંદર કે ડાકુ. અને પેલા ડાકુની પાછળ છે ને પોલીસ હતી પડતી, ઘોડા લઈને જાય ત્યારે. હવે તો ઘણી વાર ડાકુની આગળ પોલીસ છે અને ડાકુની પાછળ પોલીસ છે. હવે સમજવું હું કોણ કોને પકડે છે. એ જ પરિસ્થિતિ અમારા સમાજની છે. તો આ ટ્રસ્ટીઓની પાસે હિસાબ સરકાર માંગે, ન હિસાબ આપે તો એની પર રિસીવર બેસાડે અને આ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એની અંદર એક સિસ્ટમ લાવે કે કોઈ પણ ટ્રસ્ટી 2 વર્ષ અને બહુ સારું કામ કરતો હોય તો એને બીજો ટર્મ્સ આપવી. એના પછી વહીવટદારો, ટ્રસ્ટી નહીં, ટ્રસ્ટી તો આજીવન હોઈ શકે, પણ વહીવટદારો અને પછી એ પ્રમુખમાં ન હોય અને નક્કી કરે કે આ 50 વર્ષથી ચોટીને સમાજનું લોહી પીનારાઓ સંસ્થાના નામે કરોડો રૂપિયા ઉભા કર્યા, આજે 100 કરોડ 200 કરોડ તમારી સંસ્થામાં છે, એની પાછળ તમે હોસ્પિટલ બનાવો. લાસ્ટ તમે જો જુઓ તો આની અંદર ફક્ત ઈરાદો એટલો જ છે કે 25 વર્ષનું એક પ્લાનિંગ થાય, 20 વર્ષનું થાય, 50 વર્ષનું થાય, પછી એની અંદર લોકો મરતા જાય, ખતમ થતા જાય, એને હટાવતા